વિદ્યાર્થી મિત્રો, સેશન 16 રિમેનિંગ ન્યુમેરિકલ્સ ઓફ ટેક્સ્ટબુક પાર્ટ 2 ની ચર્ચા આજે આપણે સાથે મળીને કરવાના છીએ. આમાં ટેક્સ્ટબુકમાં જે બાકી રહી ગયેલા દાખલાઓ છે એ ઉપરાંત બીજા બે અગત્યના દાખલાઓ જે અમુક શિક્ષકોના પણ ડાઉટ હતા એનો પણ મેં સમાવેશ કરેલો છે. તો ચાલો શાંતિથી આપણે આગળ વધીએ અને આ પહેલાં ચેપ્ટરને એમ તો પૂર્ણ વિરામ ન આવે, પણ બોર્ડના સિલેબસમાં જેટલું હતું એનો આપણે સારી રીતે પૂર્ણ વિરામ આપીએ. તો સ્વાધ્યાયનો 1.28 કે જેમાં તમને એમ કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બખોલ મતલબ કેવિટી પોલાણ ધરાવતા સુવાહક કેપિટલ એને ક્યુ વિદ્યુતભાર આપેલ છે. દર્શાવો કે સમગ્ર વિદ્યુતભાર સુવાહકની બહારની સપાટી પર જ દૃશ્યમાન થશે. બી, જો સ્મોલ ક્યુ વિદ્યુતભાર ધરાવતો બીજો સુવાહક કેવિટીની અંદર એથી અલગ રહે તેમ દાખલ કરેલ છે. દર્શાવો કે કેપિટલ એની બહારની સપાટી પરનો કુલ વિદ્યુતભાર ક્યુ પ્લસ ક્યુ છે. અને ત્રીજું, એક સંવેદી ઉપકરણને તેના પરિસરમાંના પ્રબળ સ્થિત વિદ્યુત ક્ષેત્રોથી બચાવવું હોય, મતલબ કે શિલ્ડ કરવું હોય, તો આ માટે એક શક્ય ઉપાય સૂચવો. હવે એમ તો વિદ્યાર્થી મિત્રો આ સુવાહકોનું વિદ્યુતશાસ્ત્ર અર્થાત બીજા ચેપ્ટરના કન્સેપ્ટ આપ્યા છે, પણ મેં તમને એટલું પૂરતું ભણાવી દીધું છે એટલે તમે આ દાખલો એઝ અ મારા વિદ્યાર્થી છો એટલે સોલ્વ કરી શકશો. તો તમને પહેલાં ક્વેશ્ચનમાં શું કીધું, હું ફરી રકમ વાંચતો નથી પરંતુ એને બદલે સમજાવું છું કે આ બખોલ ધરાવતો સુવાહક છે. હવે એના પર તમે વિદ્યુતભાર મૂકેલો છે કેપિટલ ક્યુ. તમારે એ બતાવવાનું છે કે આ ક્યુ વિદ્યુતભાર ક્યારેય પણ સુવાહકની અંદર જશે નહીં. મતલબ ક્યાં રહેશે? સુવાહકની સપાટી પર જ રહેશે. તો આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ભણતા હતા તો એમાં એક લાક્ષણિકતા આપણે ભણેલા કે સુવાહક એટલે કે ધાતુની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. હવે અંદરનો વિસ્તાર વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? તો તમે જે આ વિસ્તાર જુઓ છો, આ વિસ્તાર એ અંદરનો ધાતુની અંદર કે જેમાં દ્રવ્ય સમાયેલું છે, તો આ જ વિસ્તાર તમને દેખાય છે એ ધાતુની અંદરનો વિસ્તાર કહેવાય. હવે આ વિસ્તારમાં તમે કોઈ પણ એક બિંદુ ધારી લો, પી. કયું બિંદુ ધાર્યું? પી. અને આ પી બિંદુ એની શક્યતા ક્યાંથી ક્યાં હશે? છેક બખોલની બહારની સપાટીથી શરૂ થઈ આપણા આ સુવાહકની અંદરની સપાટી, ટૂંકમાં અહીંયા સુધી. તો આટલી શક્યતામાં કોણ રહ્યું હશે? આપણું આ પી બિંદુ. તો પીને સમાવતું તમે યાદચ્છિક આકારનું એક ગૌસિયન પૃષ્ઠ દોરો. તો આ ગૌસિયન પૃષ્ઠની સપાટીના બધા જ બિંદુઓ, પી જેવા બધા જ બિંદુઓ સુવાહકની અંદર છે. એટલે એ પી જેવા તમામ બિંદુઓ, પી આપણો મોનિટર છે, એ બધાનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ સપાટી પરના બધા જ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર શું થશે? 0. અચ્છા, તો ગૌસના નિયમ પરથી બિંદુ પીને સમાવતા યાદચ્છિક ગૌસિયન પૃષ્ઠ માટે જો તમે ગૌસના નિયમને લાગુ પાડશો તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ સરફેસ વેક્ટર ઈપી ડોટ વેક્ટર ડીએસ ક્યુ અપોન એપ્સિલોન નોટ. મતલબ કે શું થશે? 0 ક્યુ બાય એપ્સિલોન નોટ, કારણ કે ઈપી તો શૂન્ય હતું. તો જેટલા પી જેવા બધા જ બિંદુઓ છે એના માટેનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી સ્મોલ ક્યુ પણ શું થશે? શૂન્ય. હવે સ્મોલ ક્યુ શું છે? ઘેરાતો વિદ્યુતભાર. સ્મોલ ક્યુ એ આપણો ઘેરાતો વિદ્યુતભાર છે. મતલબ કે આટલા વિસ્તારમાં કોઈ વિદ્યુતભાર, નેટ વિદ્યુતભાર ઘેરાતો નથી. તો એનો મતલબ કે તમે મૂકેલો વિદ્યુતભાર ગયો ક્યાં? તો કે સુવાહકની અંદર તો નથી જ ગયો. તો પછી ગયો ક્યાં? તો કે સુવાહકની સપાટી પર જ રહેવો જોઈએ. આથી શું લખ્યું આપણે કે સુવાહકની અંદરના વિસ્તારમાં નેટ વિદ્યુતભાર શૂન્ય છે. આમ સુવાહક પર મૂકવામાં આવતો વિદ્યુતભાર સુવાહકની સપાટી પર જ વિતરણ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડની કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ગુજકેટમાં
એક ક્વેશ્ચન આવો પૂછાયેલો કે સુવાહક પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરતા તેના માટે નીચેનામાંથી શું સાચું છે? બધા ઓપ્શન નથી લખતો, પણ તેના માટે સાચો વિકલ્પ આવો હતો: કદ ઘનતા 0 અને પૃષ્ઠ ઘનતા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કારણ વિદ્યુતભારનું અહીં સપાટી પર જ વિતરણ થાય છે, અર્થાત પૃષ્ઠ વિતરણ થાય છે. ઘનફળમાં કોઈ વિદ્યુતભાર નથી, મતલબ કે ઘનફળમાં કોઈ વિદ્યુતભાર નથી, મતલબ વિદ્યુતભારની કદ ઘનતા 0. જ્યારે પૃષ્ઠ ઘનતા શું આવી? ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આવો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગુજકેટમાં આવ્યો હતો. બીજા કિસ્સામાં આવું કીધું કે જે આપણી બખોલ છે, આ સુવાહકની બખોલમાં તમારે બીજો એક ક્યુ વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર મૂકવાનો છે. તો એને લીધે સાબિત કરવાનું છે કે સપાટી પરનો, સુવાહકની સપાટી પરનો વિદ્યુતભાર કેપિટલ ક્યુ પ્લસ ક્યુ થાય. તો વિદ્યાર્થી મિત્રો, થોડું વ્યવસ્થિત આમાં ધ્યાન આપો. તો કે આ ધન વિદ્યુતભાર, હવે સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં છે. તો આ ધન વિદ્યુતભારને લીધે બખોલની અંદરની સપાટી પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. શું પ્રેરિત થાય? ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય. અને પરિણામે ધારો કે આ +10 કુલમ છે, સ્મોલ ક્યુ +10 કુલમ, તો -10 કુલમનો ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે અને પરિણામે સુવાહકની સપાટી પર +10 કુલમ વિદ્યુતભાર ખુલ્લો પડશે. તો આમ બખોલમાં વિદ્યુતભારની હાજરી એ બખોલની અંદરની સપાટી અને સુવાહકની બહારની સપાટી પર વિદ્યુતભારનું પ્રેરણ કરે છે. ઓલરેડી તમે જોયું કે અહીંયા ક્યુ વિદ્યુતભાર આપણે મૂક્યો, તો સુવાહકની અંદરની સપાટી પર -Q, બખોલની અંદરની સપાટી પર -Q વીજભાર. તેથી બહાર કેટલો ખુલ્લો પડવાનો? +Q. ઓલરેડી આપણે કેટલો મૂક્યો હતો? તો કે ઓલરેડી આપણે +Q વિદ્યુતભાર મૂક્યો જ હતો. તો હવે સ્મોલ ક્યુનો ઉમેરો થતાં કુલ વિદ્યુતભાર કેટલો થશે? કેપિટલ ક્યુ પ્લસ ક્યુ. સાબિત કેવી રીતે કરીએ? તો બહુ સરળ છે. કે કેમ કોઈકને અત્યારે પ્રશ્ન થાય, કારણ કે જીનિયસ છે, બરાબર. ધારો કે મારો મિત્ર દર્શ 11C મને પ્રશ્ન કરે કે સર અહીંયા -Q તો અહીંયા +Q જ કેમ? તો એને કહીશ, અરે ગાંડા, સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0. આથી આ વિસ્તારમાં યાદચ્છિક આકારના ગૌસિયન પૃષ્ઠ પરના કોઈ પણ P બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર 0 જ થવું જોઈએ. સુવાહકની આ લાક્ષણિકતા છે. માર્ચ 2006માં જ્યારે ટૂંકા પ્રશ્નો પૂછાતા, તો એમણે પ્રશ્ન પૂછેલો, સુવાહક માટે કઈ હકીકત વ્યાપક હકીકત છે? તો કે સુવાહકની અંદરના વિસ્તારમાં ક્ષેત્ર 0 હોય ને, તે હકીકત વ્યાપક હકીકત કહેવાય. ચાલો, ગૌસના નિયમ પરથી ફ્લક્સ સંકલન વેક્ટર EP ડોટ વેક્ટર DS ઇઝ ઇક્વલ ટુ Q/ε0. હવે EP તો 0 છે, તો Q એન્ક્લોઝડ એ પણ 0 થવું જોઈએ. મતલબ કે આપણું જે આ ગૌસિયન પૃષ્ઠ દોર્યું ને, એના વડે ઘેરાતો વિદ્યુતભાર 0 થવો જોઈએ. બરાબર સમજો, આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 0 થવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આના સંબંધિત જો હું તમને પ્રશ્ન કરું, તો ઓલરેડી બખોલમાં +Q વિદ્યુતભાર મૂકેલો અને કુલ વિદ્યુતભાર 0 થવા માટે બખોલની અંદરની સપાટી પર -Q વિદ્યુતભાર મળે અને મળે જ, તો જ આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર શું થાય? ઘેરાતો વિદ્યુતભાર શું થાય? 0. ખ્યાલ આવે છે તમને? તો મેં લખ્યું કે આમ થવા માટે સુવાહક એની અંદરની સપાટી પર -Q વિદ્યુતભાર પ્રેરિત થવો જરૂરી છે. આથી સુવાહક એની બહારની સપાટી પર +Q વિદ્યુતભાર પ્રેરિત અર્થાત ખુલ્લો થશે. આમ બહારની સપાટી પરનો કુલ વિદ્યુતભાર શું આવશે? તો કેપિટલ Q ઓલરેડી આપણે મૂકેલો અને એમાં +Qનો ઉમેરો થતાં સપાટી પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q પ્લસ સ્મોલ q થશે. મિત્રો, ત્રીજો ક્વેશ્ચન આવો છે કે સંવેદી ઉપકરણ છે, એને બાહ્ય પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી બચાવવું છે, તો શું કરશો? તો બહુ સિમ્પલ. તમે આવું ધાતુનું શું લેશો? તો કે ધાતુનું બોક્સ લેશો
ચાલો, આવા ધાતુના બોક્સમાં તમારું જે સંવેદી ઉપકરણ છે એને તમે મૂકી દેશો. શું થશે? ધાતુની અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શું થશે? 0. અને પરિણામે બહાર ગમે એટલું પ્રબળ ક્ષેત્ર હશે, એની હાજરીમાં આપણે આપણા સંવેદી ઉપકરણનું બરાબર રક્ષણ કરી શકીશું. આ હકીકતને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગથી ઓળખાય, જેના વિશે વધુ વિગતવાર બીજા ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું. ચાલો તો મિત્રો આગળ વધીએ. તો 1.29 સ્વાધ્યાયનો પ્રશ્ન છે. આ પણ બીજા ચેપ્ટરના અનુરૂપ ક્વેશ્ચન છે, પણ મેં તમને ગૌસના નિયમના ઉપયોગોમાં સમજાવ્યું છે કે એક પોલા વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર એક નાનું છિદ્ર કાપેલ છે. દર્શાવો કે તે છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ એન કેપ છે, જ્યાં એન કેપ બહાર તરફની લંબ દિશામાંનો એકમ સદિશ છે અને સિગ્મા છિદ્ર નજીકની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. મિત્રો, આને સમજવું થોડું અઘરું લાગશે તમને, કારણ કે એને યુટ્યુબના માધ્યમથી હું સમજાવવા ટ્રાય તો કરું છું, પણ તમને સમજ પડી જાય તો એ મારા સારા ભાગ્ય કહેવાશે. બરાબર? ન સમજ પડે તો એ તમે કરેલા પાપ કહેવાશે. જોઈએ બરાબર કે હું ભાગ્યશાળી છું કે પછી તમે પાપી છો. બરાબર? બેમાંથી એક જ ઓપ્શન આવવાનું છે. જોઈ લઈએ. તો અહીંયા આપણો એક પોલો વિદ્યુત ભારિત સુવાહક છે. બરાબર? ગમે તે આકારનો તમે લઈ શકો છો. અત્યારે આપણે સમમિત આકાર એટલે મેં ગોળો પસંદ કર્યો છે. હવે આ સુવાહક પર ધારો કે પ્રારંભમાં કોઈ છિદ્ર નથી. અત્યારે આપણે આ છિદ્ર નથી લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, ગૌસના ઉપયોગ નંબર 3માં ગૌસના નિયમના ઉપયોગ નંબર 3 એમાં આપણે એક ગોળાકાર કવચ લીધેલું. કવચ એટલે પોલો ગોળો, અને એની સપાટી પર આપણે સમમિત વિદ્યુતભાર વિતરણ કરેલું. હવે આ ગોળાની ત્રિજ્યા r હોય તો આપણે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કંઈક આવું મેળવેલું હતું: સિગ્મા કેપિટલ R² એપ્સિલોન નોટ R². ક્લિયર? અને અંદરના વિસ્તારમાં તો ક્ષેત્ર 0 હતું. અને સપાટી માટે ખાસ આની વાત હું કરવા માગું છું. E ઓફ કેપિટલ R તો સિગ્મા અપોન એપ્સિલોન નોટ આવતું હતું, જો તમને ખ્યાલ આવી ગયો હોય તો. તો આ વખતે મેં બૂમ પાડીને કીધું હતું કે સપાટી પરનું ક્ષેત્ર ગોળાની ત્રિજ્યા પર આધારિત નથી. ત્યારબાદ અનંત લંબાઈના નળાકાર પૃષ્ઠ વિતરણની પણ વાત કરેલી. તો એમાં સૂત્ર જો તમને ખ્યાલ હોય ને તો આવું આવતું હતું: સિગ્મા કેપિટલ R અપોન એપ્સિલોન નોટ સ્મોલ r. એક વખત તમે એ લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ હતો, ગૌસના નિયમના ઉપયોગો નંબર 2, એ જે સેશન આપણું હતું, તો એમાં જેટલા પણ તમારા એન્ટ્રન્સ લેવલના ક્વેશ્ચન હતા એ બધા ઉપયોગો મેં ત્યાં સમજાવેલા. તો ત્યાં પણ નળાકારની સપાટી હોય ને તો એના માટે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R આવશે. સૂત્ર શું હતું પાછા યાદ કરાવી દઉં. નળાકાર માટે આ સૂત્ર સપાટી માટે આવું હતું: સિગ્મા કેપિટલ R ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ સ્મોલ r. જો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R રાખીએ તો શું થશે? સિગ્મા અપોન એપ્સિલોન નોટ. તો સપાટી પછી ગોળાકાર હોય, નળાકાર હોય, અરે હું તો એમ કહું ગમે તે હોય, તો સપાટી સુવાહકની સપાટી પર પૃષ્ઠ ઘનતા જો સિગ્મા આપી હોય ને તો એની સપાટી પરનું ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન નોટ વડે દર્શાવાય. તો જોઈએ આપણે. તો અત્યારે તમારે આ છિદ્રને બહાર કાઢવાનું નથી. અત્યારે તમે એમ માનો કે આખી સપાટી પર સમાન પૃષ્ઠ ઘનતા સિગ્મા રહેલી છે, અને આપણે 2 વિભાગો કરેલા છે: AB વિભાગ અને ACB વિભાગ. કયો વિભાગ? AB વિભાગ. અને AB વિભાગ મતલબ કે જે તમને અત્યારે આ શેડેડ પોર્શન દેખાય છે તે, અને એ સિવાયનો વિભાગ ACB વિભાગ. તો
સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતા સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સિગ્મા અપોન એપ્સિલોન નોટ જેટલું હોય, જે આપણે જાણીએ છીએ. હવે વાય બિંદુ મેં સુવાહકની સપાટીની તદ્દન નજીક લીધું, તો વાય બિંદુ પાસેનું ક્ષેત્ર શું થશે? સિગ્મા અપોન એપ્સિલોન નોટ. અને એક્સ બિંદુ મેં સુવાહકની અંદર લીધું, તો અંદરના વિસ્તારમાં ક્ષેત્ર શું થાય? 0 થશે. તો એક્સ બિંદુ પાસેનું ક્ષેત્ર પણ શું થશે? 0. તો વિદ્યાર્થી મિત્રો, સમગ્ર સુવાહકને એબી અને એસીબી એમ બે વિભાગોમાં વહેંચતા આપણે કહી શકીશું કે આકૃતિમાંના એક્સ અને વાય બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એબી અને એસીબી વિભાગો પરના વિદ્યુતભાર વિતરણોનું જ પરિણામી ક્ષેત્ર બનશે. તો સૌથી પહેલાં અહીં સૂક્ષ્મ પૃષ્ઠખંડ એબી પરનો વિદ્યુતભાર ડીક્યુ, વિદ્યુતભાર બરાબર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ, તો સિગ્મા ડીએસ. જો કે એની બહુ કંઈ જરૂર નથી. હવે વાય બિંદુ પાસેનું ક્ષેત્ર તો કોને લીધે ઉત્પન્ન થાય? એબી વિભાગ અને એસીબી. તો એબી વિભાગ અને એસીબી વિભાગ એટલે આખો ગોળો, અને આખા ગોળાને લીધે વાય બિંદુ પાસેનું ક્ષેત્ર કેટલું આવવું જોઈએ? સિગ્મા અપોન એપ્સિલોન નોટ. સરસ. તો ઈ એબી મતલબ કે એબી વિભાગનું ક્ષેત્ર વત્તા ઈ એસીબી બંને સિગ્મા અપોન એપ્સિલોન નોટ જેટલું થવું જોઈએ. કે મેં અદિશ લીધું છે, તો એબી ધન વીજભાર સંમિત છે, તો ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર. બોલો, ઈ એબી. અને એસીબી અહીંયા પણ બધું સંમિત ધન વિદ્યુતભાર વિતરણ છે, એનું પણ ક્ષેત્ર પોતાનાથી દૂર. અને કઈ દિશામાં હશે? જો યાદ હોય તો ત્રિજ્યાવર્તી દિશામાં. તો ઈ એબી અને ઈ એબીસી ઓર એસીબી બંનેની દિશા એક જ થતી હોવાથી મેં સીધો શું મૂક્યો છે? ત્યાં સરવાળો. પણ વિદ્યાર્થી મિત્રો, તમે થોડું આકૃતિમાં એક્સ વિભાગને જુઓ. તો એક્સ વિભાગ પાસે આ જે વિભાગ છે ને, એબી વિભાગ, એનું ક્ષેત્ર ઈ એબી અધો દિશામાં હશે, અને બાકીના જે વિભાગ છે એનું ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં હશે. તો આ બંને ક્ષેત્રો કેવા થશે? પરસ્પર વિરુદ્ધ દિશાના. હા કે ના? અને એ એક્સ બિંદુ પાસેનું પરિણામી ક્ષેત્ર આપણને આપશે, જે આપણે કેટલું લીધું છે? તો કે 0. કેમ? એક્સ એ સુવાહકની અંદરના વિસ્તારમાં છે, તો એક્સ બિંદુ એ સુવાહકની અંદરના વિસ્તારમાં હોવાથી ઈ એક્સ બરાબર 0 થાય. અરે પણ એક્સ બિંદુ પાસે એબી અને એસીબીના ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તો મજા આવી ગઈ. કઈ? જોઈ શક્યા ઈ એબી ઇઝ ઇક્વલ ટુ ઈ એસીબી. ગુરુત્વાકર્ષણમાં જ્યારે તમને ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું લાગતું બળ અંદરના વિસ્તારમાં કોઈ પદાર્થને મૂકીએ, બરાબર, એમ દળનું ગોળાકાર કવચ, અને અંદરના વિસ્તારમાં સ્મોલ એમ દળનો કણ મૂકીએ તો એના પર લાગતું ગુરુત્વાકર્ષી બળ, એ વખતે પણ મેં તમને આ જ સિદ્ધાંત સમજાવેલો. તો વિદ્યાર્થી મિત્રો, હવે એક્સ બિંદુ માટેનું ક્ષેત્ર શૂન્ય લઈને આપણે શું સાબિત કરી નાખ્યું? ઈ એબી બરાબર ઈ એસીબી. સરસ. આ કિંમતને આમાં મૂકી દો, તો 2 ઈ એસીબી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન નોટ થશે. માટે ઈ એસીબી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. હવે એબી વિભાગને દૂર કરતાં સ્પષ્ટ છે કે આ છિદ્રમાં મળતું વિદ્યુત ક્ષેત્ર એસીબી વિભાગને લીધે જ મળે છે. માટે ઈ એસીબી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. જો આમાં સમજ ન પડી હોય ફરી પાછો સમજાવો. આકૃતિ પર જઈએ. આપણે છિદ્રમાં શોધવાનું છે, છિદ્ર પાસે. તો છિદ્ર ક્યારે બને? બોલશે જ નહીં. જો આ એબી વિભાગને દૂર કરી નાખો તો આટલા ભાગમાં શું થઈ ગયું? છિદ્ર. હવે કોનું આ છિદ્ર રહી ગયું? એબી વિભાગ ગયો. જે ગયું એનું ક્ષેત્ર ગયું. તો એબી વિભાગ ગયો તો ક્ષેત્ર કોનું બાકી રહ્યું? એસીબી. તો આ એસીબી વિભાગના ક્ષેત્રનું મૂલ્ય કેટલું થયું? તો કે આપણે સાબિત કર્યું છે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. અને આ એસીબી વિભાગનું ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. હવે જો સપાટીને લંબ બહાર આવતી દિશામાં એકમ સદિશ એન કેપ હોય તો આપણે કહી શકીએ કે વેક્ટર ઈ એસીબીની દિશા એ આ જ દિશામાં છે, સપાટીને લંબ દિશામાં છે. મતલબ કે વેક્ટર ઈ એસીબી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ એન કેપ. મિત્રો, સમજાવવાની પૂરતી ટ્રાય કરી છે, કોઈ પાપી નથી, પણ એ તો ખાલી હળવી મજાક હતી, દિલથી ન લેતા. એમ પણ મારું બોલવું થોડું વિચિત્ર હોય છે.
ઉદાહરણ 1.11 આકૃતિ 1.27માં વિદ્યુત ક્ષેત્રના ઘટકો EX આલ્ફા એક્સ રેસ ટુ હાફ EY EZ શૂન્ય છે, મતલબ કે ક્ષેત્ર પૂરેપૂરું એક્સ દિશામાં છે. જ્યાં આલ્ફા એક અચળાંક છે, 800 ન્યૂટન કુલમ ઇન્વર્સ મીટર રેસ ટુ માઇનસ હાફ. તો ઘનમાંથી ફ્લક્સ અને ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો. એ બરાબર 0.1 મીટર ધારો. મિત્રો, આવું એક સમઘન આપ્યું છે. હવે આ સમઘનમાં તમને ખબર છે કે વાય દિશામાં કોઈ ક્ષેત્ર નથી, ઝેડ દિશામાં કોઈ ક્ષેત્ર નથી, માત્ર ક્ષેત્ર કઈ દિશામાં છે? ધન એક્સ દિશામાં. આથી અગાઉ જે આપણે દાખલો ભણી ગયા આગલા સેશનમાં એ મુજબ આમાં ફક્ત આ બે જ સપાટીઓ સાથે ફ્લક્સ સંકળાય. આમાં ઇનવર્ડ અને આમાં આઉટવર્ડ, કારણ કે આમાં ક્ષેત્ર દાખલ થાય છે, આમાં ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે. તો આ આઉટવર્ડ ફ્લક્સ, આ ઇનવર્ડ ફ્લક્સ. ચલો, આ સપાટીને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ વેક્ટર ડેલ્ટા S1 આગલા સેશનમાં મેં સમજાવ્યું છે, અને આ સપાટીને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ વેક્ટર ડેલ્ટા S2. તો આગલા સેશનના દાખલામાં ફરક શું છે? તો કે આગલામાં વિદ્યુત ક્ષેત્ર સમાન હતું, પણ અહીંયા તમે જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્ર સમાન નથી. એનો એક્સ ઘટક અંતર એક્સ સાથે બદલાય છે. અર્થાત એક્સ બરાબર એ પાસે ક્ષેત્ર શું બનશે? આલ્ફા એક્સ બરાબર એ મૂકીશું તો એ રેસ ટુ હાફ, અને અહીંયા ક્ષેત્ર શું બનશે? આલ્ફા એક્સ બરાબર 2a મૂકીશું તો 2a રેસ ટુ હાફ. તો ચાલો વધુ સારી રીતે આપણે લખીએ. તો EX આપ્યું છે, આલ્ફાની કિંમત આપણે મૂકી દીધી, તથા બંને સપાટીઓ ચોરસ છે જેનું ક્ષેત્રફળ બાજુનો વર્ગ A². હવે વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ દિશામાં છે, આથી એક્સ અક્ષને લંબ એવી સમઘનની બે સપાટીઓ સાથે જ વિદ્યુત ફ્લક્સ સંકળાય છે, જ્યારે બાકીની 4 સપાટીઓ માટે આ ફ્લક્સ 0 થશે. કેમ? તો બાકીની 4 સપાટીઓ માટે આગલા સેશનમાં મેં શું ભણાવેલું કે આ વેક્ટર E હોય તો આ સપાટીનો ક્ષેત્રફળનો સદિશ વેક્ટર ડેલ્ટા S એ ઈને લંબ થશે. તો આવી શક્યતા ક્યાં જોવા મળશે? ઉપર, નીચે, આગળ, પાછળ. તો 4 સપાટીઓ સાથેનું ફ્લક્સ શૂન્ય થશે. હવે એક્સ બરાબર એ પાસે આવેલ સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ, તો હમણાં જ મેં કીધું કે વેક્ટર E1 ડોટ વેક્ટર ડેલ્ટા S1 બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તમે જોઈ શકશો. અને આથી cos 180 ઇઝ ઇક્વલ ટુ -1. E1નું મૂલ્ય 800 અને એક્સ બરાબર તો એ છે, તો a રેસ ટુ હાફ ઇન્ટુ A². આપણે શું કર્યું છે? આમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ એ લઈ લીધા આ સમીકરણમાં. આ જ રીતે બીજી સપાટી માટે એક્સ બરાબર શું લેશો? 2a. અને બીજી સપાટી માટે E2 અને ડેલ્ટા S2 બંને એક જ દિશામાં હશે. ચાલો, તો E2 ડેલ્ટા S2 cos 0 બીજી સપાટી સાથેનું ફ્લક્સ, તો phi2 ઇઝ ઇક્વલ ટુ 800 2a રેસ ટુ હાફ ઇન્ટુ A². મિત્રો, 2 રેસ ટુ હાફ એટલે કે 2નું વર્ગમૂળ. હવે એની 1/2 ઘાત, સેમ આગળ કહેવાનું રહી ગયું, એની 1/2 ઘાત અને A². તો ઘાતનો સરવાળો કરતાં હાફ પ્લસ 2 a રેસ ટુ 5/2. ચાલો, તો phi2 તમને મળી ગયા. ચેક કરજો, phi ઇનવર્ડ ફ્લક્સ છે નેગેટિવ, આઉટવર્ડ ફ્લક્સ છે બહિર્મુખ ફ્લક્સ છે પોઝિટિવ. આથી પહેલા પ્રશ્નનો જવાબ સમગ્ર સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ એટલે phi1 પ્લસ phi2 800√2 a રેસ ટુ 5/2 માઇનસ 800 a રેસ ટુ 5/2. મેં phi2ની કિંમત પહેલાં મૂકી છે, કોમન લીધા. એની કિંમત 0.1 મીટર આપણને લેવાની કીધી છે. 0.1 એટલે 1/10 રેસ ટુ 5/2 √2 1.414 -1. ચાલો મિત્રો, એકની ગમે એટલી ઘાત તો એક જ રહેશે, પણ 10ની 5/2 ઘાત એટલે 10ની 5 ઘાત 1 લાખ અને એનું વર્ગમૂળ 316.23. જરૂરી સાદુરૂપ આપતા ફ્લક્સ આપણને આટલું મળશે. હવે ગોસના નિયમ પરથી ફ્લક્સ આપણે ઘેરાતો વિદ્યુતભાર પણ શોધવાનો છે. તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. આથી Q 1.05
બરાબર, ક્યુને કરતાં બનાવી દો, ઇન્ટુ 8.854 ઇન્ટુ 10⁻12. ચાલો, તો ઘેરાતો વિદ્યુતભાર 9.27 ઇન્ટુ 10⁻12 કુલમ. તો સારો દાખલો છે, એમ સહેલો જ છે, કંઈ અઘરા જેવું છે નહીં. ઉદાહરણ 1.12. એક વિદ્યુત ક્ષેત્ર ધનએક્સ માટે ધનએક્સ દિશામાં અને સમાન છે, તેમજ ઋણએક્સ માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણએક્સ દિશામાં છે. અર્થાત તમે જુઓ, આ ધનએક્સ દિશા, તો ત્યાં ક્ષેત્ર ધનએક્સ દિશામાં છે 200 I ન્યૂટન કુલમ ઇનવર્સ, અને ઋણએક્સ દિશામાં પણ ક્ષેત્ર સમાન છે, મતલબ કે અહીંથી આખું ક્ષેત્ર ડિસકન્ટિન્યુ બને છે, ડાબી બાજુ આવી જાય છે. હા, પણ સમાન જ રહે છે, -200 I ન્યૂટન પર કુલમ. ચાલો, તો 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ એક્સ અક્ષ પર છે, એટલે કે એક્સ દિશામાં છે, જેથી એક સપાટી x +10 સેન્ટીમીટર અને બીજી x -10 સેન્ટીમીટર આગળ છે. દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? સપાટ મતલબ નળાકારના બે, એમ ટોટલ 3 અંગો, 2 પ્રકારો, એક સમતલ વર્તુળાકાર સપાટી અને બીજી વક્ર સપાટી. તો સપાટ બાજુ મતલબ સમતલ વર્તુળાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, આની અને આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે. અને આ વક્ર સપાટી. બી, નળાકારની વક્ર બાજુમાંથી કેટલું ફ્લક્સ સંકળાય. અને સી, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું. અને ડી, નળાકારની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો. તો વિદ્યાર્થી મિત્રો, જરા ધ્યાનપૂર્વક તમે જુઓ. તમારે તમને એમ કહેવું છે કે આ કોણ છે? નળાકાર, એની વક્ર સપાટી. વક્ર સપાટી માટે તમે ઋણ એક્સ અક્ષની દિશામાં જો કે ધન એક્સ અક્ષની દિશામાં જુઓ. વેક્ટર ઈ અને સપાટીને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ વેક્ટર ડેલ્ટા એસ બંને પરસ્પર કેવા છે? લંબ છે. આથી આપણે કયા નિર્ણય પર આવીશું કે વક્ર સપાટી સાથે તો કોઈ ફ્લક્સ સંકળાવાનું નથી. બીજું, જે સમતલ વર્તુળાકાર સપાટી તમને દેખાય છે, તો ધનેક્સ દિશામાં રહેલી સમતલ વર્તુળાકાર સપાટી માટે વેક્ટર ઈ અને વેક્ટર ડેલ્ટા એસ એક જ દિશામાં થવાના. સિમિલરલી ઋણેક્સ દિશામાં રહેલી સપાટી માટે પણ વેક્ટર ઈ અને વેક્ટર ડેલ્ટા એસ એક જ દિશામાં રહેવાના. આમ 5 લેફ્ટ હેન્ડ સાઈડ ગણો, 5 રાઇટ હેન્ડ સાઈડ ગણો. બંને માટે ઈના મૂલ્યો સરખા છે, 200-200. ક્ષેત્રફળો સરખા છે, તો 5 લેફ્ટ એન્ડ 5 રાઇટ બંનેના ફ્લક્સ ધન મળશે, બહિર્મુખ, અને મૂલ્યો સરખા હશે. તો પહેલાં ચેક કરી લે કે હવે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે દરેક સપાટી બાજુઓ, એટલે કે સમતલ વર્તુળાકાર સપાટીઓ માટે વેક્ટર ઈ અને વેક્ટર ડેલ્ટા એસ એક જ દિશામાં છે. માટે બંને સપાટ બાજુઓ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ 5 લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ 5 રાઇટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ. તો 5L ઇઝ ઇક્વલ ટુ 5R, 200 into 78.5 into 10⁻⁴. તો 5L is equal to 5R is equal to 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ. ચાલો, ક્લિયર. હવે વક્ર સપાટી માટે તો શું લખશો? તો નળાકારની વક્ર સપાટીના દરેક બિંદુ પાસે વેક્ટર ઈ લંબ વેક્ટર ડેલ્ટા એસ હોવાથી સમગ્ર વક્ર સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ 5C ઇઝ ઇક્વલ ટુ 0 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ. કારણ કે ઈ અને ડેલ્ટા એસ બંને પરસ્પર લંબ છે. આથી પરિણામી ફ્લક્સ શું આવશે? 0. સમગ્ર નળાકારને 3 અંગો છે. આથી સમગ્ર નળાકારમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ 5 ટોટલ ઇઝ ઇક્વલ ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 5R પ્લસ 5L પ્લસ 5C. ચાલો કિંમત મૂકો તો 5 ઇઝ ઇક્વલ ટુ 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ થશે. અને ઘેરાવતો વિદ્યુતભાર તો ગૌસના નિયમ પરથી 5 ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન નોટ. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 8.854 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ 3.14. કિંમત મૂકી દીધી તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2.78 ઇન્ટુ 10⁻11 કુલમ તમને મળશે. મિત્રો, દાખલો સહેલો છે, થોડો અઘરો દાખલો આવે છે, પણ તમને અઘરો નહીં લાગશે કારણ કે ગૌસના નિયમો તમે વારંવાર રિપીટ કરો જ છો. હવે ઉદાહરણ 1.13. પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં
ઝેડી વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ કેપિટલ આર ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે, મતલબ કે જેટલો ધન વીજભાર પ્લસ ઝેડી એટલો જ ઋણ વીજભાર માઇનસ ઝેડી. આ મોડેલ માટે ન્યુક્લિયસથી સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? હવે તમને કીધું નથી ન્યુક્લિયસથી સ્મોલ આર અંતર, તો એ અંદરનું પણ હોઈ શકે અને બહારનું પણ હા નિયમિત ઘનતા કીધી છે. તો તમને ક્વેશ્ચન સમજાવું. તમને આ પરમાણુ આપ્યો છે. પરમાણુમાં મધ્યમાં ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ કીધું છે કે જેના પરનો વિદ્યુતભાર પ્લસ ઝેડી છે, અને બાકીનો જે ઋણ વિદ્યુતભાર છે ને માઇનસ ઝેડી એ નિયમિત રીતે વહેંચાયેલો છે, નિયમિત રીતે આખા પરમાણુમાં ફેલાયેલો છે. તો બિંદુવત ન્યુક્લિયસ અને એમાં નિયમિત રીતે પથરાયેલો ઋણ વીજભાર. તો હવે આને લીધે આપણે પરમાણુની અંદરના વિસ્તારમાં કેન્દ્રથી સ્મોલ આર અંતરે અને પરમાણુની બહારના વિસ્તારમાં કેન્દ્રથી સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચાલો તો પહેલાં પરમાણુની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. તો અહીં સ્મોલ આર અંતરે ત્રિજ્યા કરતાં નાનું હશે. તો આકૃતિમાં તમે મેં દર્શાવ્યું છે મુજબ સ્મોલ આર ત્રિજ્યાનો એક ગૌસિયન પૃષ્ઠ દોરો. ચાલો, ગૌસના નિયમ મુજબ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ સરફેસ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીએસ ક્યુ બાય એપ્સિલોન નોટ. મિત્રો, તમે કોઈ પણ ખંડ લેશો તો આપણું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી મળશે, કારણ કે નિયમિત વિતરણ છે. નિયમિત વિતરણ હોય તો ક્ષેત્ર કઈ દિશામાં હશે? ત્રિજ્યાવર્તી. અને સપાટીને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ પણ સપાટીને લંબ અર્થાત ત્રિજ્યાવર્તી દિશામાં હશે. એટલે કે દરેક ખંડ માટે ઈ અને ડીએસ એક જ દિશામાં રહેશે. તો ઈ ડીએસ કોસ 0. એક વાક્ય મને બહુ બોલવાનું ગમે, અને એ વાક્ય કયું ખબર? હું એમ બોલું, વેક્ટર ઈ સમાન નથી પણ ઈ સમાન છે. બરાબર છે, ઈની દિશા ભિન્ન ભિન્ન છે એટલે વેક્ટર ઈનો સદિશ સમાન નથી. હા, પણ ઈનું મૂલ્ય તો કે કેન્દ્રથી સ્મોલ આર અંતર આવેલા બધા બિંદુઓ માટે ઈનું મૂલ્ય સરખું હશે. તો ઈ ક્લોઝ ઇન્ટિગ્રલ ડીએસ. ચાલો, આ તો તમને ખબર જ છે. ડીએસ 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 જેવા નાના 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 ક્ષેત્રફળોનો સરવાળો, એટલે જ સ્મોલ આર ત્રિજ્યાના ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કારણ કે ખંડો આપણે ક્યાં લીધા છે? સપાટી પર. તો ડીએસ 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 જેવા નાના નાના ક્ષેત્રફળોનો સરવાળો એટલે જ વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઈ ઇન્ટુ 4πr². મિત્રો, આમાં ખાલી અઘરી બાબત આટલી છે કે આપણું આ પૃષ્ઠ છે ને શું ઘેરે છે ખબર? કેટલો વીજભાર ઘેરે છે? જે મેં ગ્રીન બાઉન્ડ્રી આપી છે એ કેટલો વીજભાર ઘેરે? તો પ્લસ ઝેડી તો ઘેરે જ, પણ બધો ઋણ વીજભાર નથી ઘેરતો. એ આટલા ગોળામાંનો જ ઋણ વિદ્યુતભાર ઘેરે છે. આ ગૌસિયન પૃષ્ઠ છે, એની જે ત્રિજ્યા છે એટલા વિભાગમાંનો જ એ ઋણ વિદ્યુતભાર ઘેરે છે. તો આનો મતલબ વિદ્યાર્થી મિત્રો આપણે આમ કહી શકીએ કે ઘેરાતો વિદ્યુતભાર બરાબર તો ઝેડી તો ખરો જ, પ્લસ ક્યુ માઇનસ. હવે ક્યુ માઇનસ એટલે ઋણ વીજભાર, અને આ ક્યુ માઇનસ કેવી રીતના ગણશો? તો 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ કદ. 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ કદ એટલે માઇનસ ઝેડી વિદ્યુતભાર. તો 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ કદ બરાબર કેટલો? ફરીથી 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ કદ એટલે માઇનસ ઝેડી વિદ્યુતભાર. આપણે ઋણ વિદ્યુતભારની જ ગણતરીમાં અત્યારે લેવાનો છે. તો 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ કદ બરાબર કેટલો? બરાબર. ચાલો, તો એવું પદ અહીંયા મેં મૂક્યું છે. તો ઘેરાતા વિદ્યુતભારમાં ઓલરેડી પ્લસ ઝેડી તો ઘેરાતો હતો, વત્તા જે ઋણ વીજભાર ઘેરાયો કેટલો થયો? તો આ વિદ્યુતભાર થશે ઝેડી આર સ્મોલ આર ક્યુબ ડિવાઇડેડ બાય કેપિટલ આર ક્યુબ. ચલો, ઝેડી કોમન લઈ લો, છેદમાં એપ્સિલોન નોટ 1 માઇનસ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. ચલો, તો ઈ ઇન્ટુ 4πr², ઝેડી અપોન એપ્સિલોન નોટ 1 માઇનસ સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. 4π એપ્સિલોન 4πr² ને આપણે છેદમાં લઈ જઈએ તો ઝેડી અપોન 4π એપ્સિલોન નોટ. હવે સ્મોલ r² એકના છેદમાં જશે અને આના પણ છેદમાં જશે. સાદુરૂપ આપતા આપણને જે કિંમત મળશે તો ઈ, અથવા એને આપણે પ્રેમથી ઈ ઓફ સ્મોલ આર પણ લખી શકીએ.
ઇઝ ઇક્વલ ટુ ZE upon 4 pi epsilon naught in the bracket 1 upon small r square minus small r upon capital R cube. મિત્રો, બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, તો તમે જ્યારે બહારના વિસ્તારમાં કોઈ ગૌસિયન પૃષ્ઠ આમ દોરશો તો આવું ગૌસિયન પૃષ્ઠ કેટલો વીજભાર ઘેરશે? તો પ્લસ ZE પ્લસ માઇનસ ZE, મતલબ કે ઘેરાવતો વિદ્યુતભાર શૂન્ય થશે. તમે કહેશો કે ઘેરાવતો વિદ્યુતભાર શૂન્ય છે તેથી ક્ષેત્ર શૂન્ય. ના મિત્રો, બોલતી વખતે વિચારજો, ભગવાને શબ્દ અને શ્વાસ લિમિટેડ આપ્યા છે, ગમે તેમ બોલવાનું નહીં. હું એમ કહું, આ પણ પ્લસ ક્યુ વીજભાર ને આ પણ માઇનસ ક્યુ વીજભાર, અને આ આપણું ગૌસિયન પૃષ્ઠ મેં આગલા સેશનમાં પણ સમજાવેલું. તો તમે એમ કહેશો ઘેરાવતો વિદ્યુતભાર શૂન્ય, તેથી આ પૃષ્ઠના દરેક બિંદુએ ક્ષેત્ર 0. તો એ રોંગ થાય. ક્ષેત્ર 0 આ ડાયપોલ છે, ડાયપોલ આ વિસ્તારમાં ક્ષેત્ર મળશે. તો ખૂટે છે શું? તો કે સમમિતિ શબ્દ ખૂટે છે. શું ખૂટે છે? સમમિતિ શબ્દ. વિદ્યુતભારનું વિતરણ સમમિત હોવું જોઈએ. બહારના બિંદુને લાગે વળગે ત્યાં સુધી આપણે શું બોલીએ છીએ? બધો જ વીજભાર કેન્દ્ર પર. તો આ બધો જ ઋણ વીજભાર જો કેન્દ્ર પર આપણે કલ્પી લઈએ તો કેન્દ્ર પર ઓલરેડી પ્લસ ZE વીજભાર હતો અને બીજો માઇનસ ZE આવ્યો. પરિણામ શું આવ્યું? તટસ્થીકરણ. અને પરિણામ સ્વરૂપ તટસ્થીકરણ થતું નથી, આપણે આવું ગણીએ છીએ. સમમિતિ સમજાવું છું એટલે મેં એક વાક્યમાં ત્યાં અંડરલાઇન કરી છે, જુઓ કે Q ઇઝ ઇક્વલ ટુ 0 થાય ઘેરાતો વીજભાર તથા વિતરણ સમમિત હોવાથી પરમાણુની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું બનશે? શૂન્ય. તો આશા રાખું મારી ભાવના કરુણા તમે સમજી શક્યા હશો. ચાલો, તો આપણી ટેક્સ્ટબુકનો છેલ્લો દાખલો છે. એક યાદચ્છિક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરો. આ સંરચનાના તટસ્થ બિંદુ એટલે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E બરાબર 0 થાય ત્યાં એક નાનો પરીક્ષણ વિદ્યુતભાર મૂકેલ છે. દર્શાવો કે વિદ્યુતભારનું સંતુલન અસ્થાયી છે. તો મિત્રો સમજી લો, પહેલાં તમને સમજાવી દઉં, કારણ કે આમાં લખાણથી આપણે સમજાવવાનું છે. ચાલો મિત્રો, આ Q0 વિદ્યુતભાર છે જે કોઈ વિદ્યુત ક્ષેત્રના તટસ્થ બિંદુ પાસે રહેલો છે. તટસ્થ બિંદુ મતલબ ત્યાં ક્ષેત્ર શૂન્ય છે અને તેથી આપણે એને પર કોઈ બળ લાગતું નથી, કારણ કે ક્ષેત્ર શૂન્ય હોય તો બળ પણ શૂન્ય થાય. તો આ રીતે આ ન્યુટ્રલ પોઈન્ટ પર Q0 પરીક્ષણ વિદ્યુતભાર રહેલો છે. હવે તમે જો આ બિંદુએથી પરીક્ષણ વિદ્યુતભારને દૂર લઈ જાઓ, ધારો કે અહીંયા લઈ જાઓ, ખ્યાલ આવે? અથવા કોઈ કહે કે ના સર મારે અહીંયા લઈ જવું છે, ભાઈ તું અહીંયા લઈ જા. મારો મિત્ર દર્શ કહેશે ના સર મારે અહીંયા લઈ જવું છે. પાર્થિવ કહેશે કે ના સર અહીંયા લઈ જવું છે. તો તમારે જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જાઓ. સંતુલનનો મતલબ શું? તમે વિદ્યુતભારને અહીંથી આમ લઈ ગયા તો એના મૂળ સ્થાન તરફ જો બળ લાગતું હોય કે જેને આપણે પુનઃસ્થાપક બળ બોલીએ છીએ, જો આવું પુનઃસ્થાપક બળ મળે તો જ આ વિદ્યુતભાર ફરી પાછો પોતાના સંતુલન સ્થાને આવી શકે. પણ મિત્રો આવું જો બને કે આ પરીક્ષણ વિદ્યુતભારને પોતાના મૂળ સ્થાનેથી વિચલિત કરાવ્યો કોઈ પણ દિશામાં, અને જો એ સ્થાયી સંતુલનમાં છે એવું આપણે ધારી લીધું હોય તો આ દિશામાં બળ મળવું જ જોઈએ. આ દિશામાં બળ મળે તે માટે અહીંયા કયો વીજભાર હોવો જોઈએ? કોઈ ઋણ વીજભાર હોવો જોઈએ. મતલબ કે આવું ગૌસિયન પૃષ્ઠ લઈએ તો આ ગૌસિયન પૃષ્ઠ એમાં ફ્લક્સ દાખલ થાય, અંતર્મુખ ફ્લક્સ મળવું જોઈએ. તો જ આપણો વિદ્યુતભાર અહીંથી જેવો તમે અહીંથી જેવો નામ લઈ જશો તો આ માઇનસ Q વિદ્યુતભાર એને આકર્ષી શકશે, અર્થાત સંતુલનમાં લાવી શકશે. પણ આપેલ માહિતીમાં શું અહીંયા કોઈ ઋણ વિદ્યુતભાર આપેલો છે? ના. મતલબ કે આવું સંતુલન કેવું હોવું જોઈએ? અસ્થાયી. મતલબ કે અહીંથી તમે એને વિચલિત કરો પછી એ ફરી પાછો પોતાના મૂળ સ્થિતિમાં ન આવે. મિત્રો સંતુલન બે પ્રકારના હોય, મેં ભણાવેલું છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતની ડાયપોલની વર્તણૂક એ વખતે કીધેલું કે જે સંતુલન અવસ્થામાંથી ચલિત કરતાં ફરી પાછો એ અવસ્થા પ્રાપ્ત કરે તો એને સ્થાયી સંતુલન કહેવાય, અને ત્યાંથી વિચલિત કરી અને ફરી પાછો એ અવસ્થા પ્રાપ્ત ન કરે તો એને કહેવાય અસ્થાયી સંતુલન. તો આપણા વિદ્યુતભારને કોઈપણ દિશામાં, પરીક્ષણ વિદ્યુતભારને કોઈપણ દિશામાં તમે વિચલિત કરશો ને
તો મૂળ સ્થાન તરફ લઈ જતું કોઈ પુનઃસ્થાપક બળ તમને મળશે નહીં. કારણ કે જો મળે તો માનવાનું કે ત્યાં ઋણ વીજભાર છે ને હકીકતમાં એવો કોઈ વીજભાર આપણને આપ્યો જ નથી. આમ આ વિદ્યુતભારનું સંતુલન કેવું હશે? અસ્થાયી. તમને કદાચ ખ્યાલ હોય તો પરમાણુ એનું પહેલું મોડેલ સર જે થોમ્સને આપેલું અને એમણે સ્થિર વિદ્યુતભારોની ગોઠવણી પ્લમ પુડિંગ મોડેલ કહેવાતું. સ્થિર વિદ્યુતભારોની ગોઠવણીમાં આવું સ્થાયી સંતુલન બતાવેલું. પોસિબલ જ નથી. સ્થાયી સંતુલન સ્થિર વિદ્યુતભારોની એવી ગોઠવણી કરો કે જેથી તમને સ્થાયી સંતુલન મળે. ઇમ્પોસિબલ છે. ઇમ્પોસિબલ. બરાબર. આમ આ જે ઘટના હતી ને, જે મેં તમને સમજાવ્યું ને, હમણાં જે સમજાવ્યું ને, એ બાબત એ પરમાણુ મોડેલમાં ફિક્સ મતલબ કે બંધ બેસતી આવતી હતી. મેં જે સમજાવ્યું તે કે ભાઈ તમે કેવી રીતે સ્થાયી સંતુલન લાવ્યા. આમાં તો સ્થિર વિદ્યુતભારોનું જ્યારે પણ વિતરણ થાય તો એને લીધે વિદ્યુતભાર અન્ય કોઈ વિદ્યુતભાર એ ટેમ્પરરી તમને સ્થાયી જોવા મળશે, પણ એ સંતુલન સ્થાયી નથી, એ અસ્થાયી સંતુલન છે. તો મેં બહુ મહત્ત્વની વાત કરી છે. તમે જ્યારે પરમાણુ નામનું ચેપ્ટર ભણશો, ફરી પાછો હું તમને આ દાખલો યાદ કરાવીશ. તો જોઈએ આપણે પરીક્ષામાં શું લખવાનું છે. તો કે આપેલ વિધાનની સાબિતી આપણે અનિષ્ટાપતિની રીતથી આપીશું. આ કયો અનિષ્ટાપતિ? કે જેનો પતિ અનિષ્ટ થઈ ગયો છે તે? ના. અનિષ્ટાપતિ મતલબ ખોટું ધારીશું, છેલ્લે કાન પકડીશું, અરે ભાઈ મારી ધારણા તો ખોટી છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે પરીક્ષણ વિદ્યુતભાર સ્થાયી સંતુલનમાં છે. સરસ. હવે જો પરીક્ષણ વિદ્યુતભારને આ સ્થિતિમાંથી કોઈપણ દિશામાં સૂક્ષ્મ સ્થાનાંતર કરવામાં આવે તો પોતાના મૂળ સ્થાન તરફ લઈ જતા પુનઃસ્થાપક બળનું મળવું અત્યંત જરૂરી બને છે. સરસ. સારું લખાણ લખેલું છે કોઈકે. આથી બધી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, ભાઈ મેં જ લખ્યું છે, બધી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ તટસ્થ બિંદુ તરફ જ કેન્દ્રિત થયેલી હોવી જોઈએ. આમ તટસ્થ બિંદુ પાસેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ફ્લક્સ શું મળવું જોઈએ? ઋણ. પરંતુ આપેલ કિસ્સામાં આવી ક્ષેત્ર રેખાઓ મળી શકે તેવો ઋણ વિદ્યુતભાર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો નથી. આથી કુલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય જ હોવું જોઈએ. મતલબ કુલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય, મતલબ કે ઋણ વિદ્યુતભાર હાજર નથી, મતલબ કે આવું પુનઃસ્થાપક બળ હાજર નથી, મતલબ કે વિદ્યુતભાર ચલિત થાય પછી જાય, પોતાની મૂળ સ્થિતિમાં આવી શકે નહીં. આથી પરીક્ષણ વિદ્યુતભારનું સંતુલન એ સ્થાયી હોતું નથી, સ્થાયી સંતુલન નથી. બીજો પણ સરસ ક્વેશ્ચન છે અને આવા ક્વેશ્ચનના અનુરૂપ JEE ગણો, નીટ ગણો ક્વેશ્ચન પૂછાય છે. લોકો છે ને આવા પ્રશ્નોને હું ધ્રુવીય પ્રશ્ન કહું. ધ્રુવીય પ્રશ્ન એટલે એક વિદ્યાર્થી હતો ધ્રુવ, જેનું જ્યારે પણ આ ક્વેશ્ચન આવે ને એટલે સર રહેવા દો, જાતે કરી લઈશું, પણ ન કરી શકે જાતે. આની અંદર શિક્ષકો ગોથા ખાતા હોય. હવે તમે આનું જ સોલ્યુશન ગમે ત્યાં ચેક કરજો, જાઓ ગમે ત્યાં ચેક કરજો. બરાબર. ગુજરાતી મીડિયમની કોઈ પણ બુકમાં કે ઇંગ્લિશ મીડિયમમાં પણ હું તમને ગેરંટી આપું, સોલ્યુશન ચેક કરજો, તમને ન સમજાય એવું સોલ્યુશન લખેલું હશે. બરાબર. લેખક પોતે સમજી લે, જાણે કે પોતે પરીક્ષા આપવાનો હોય. તો બે સમાન ચિહ્ન અને મૂલ્ય ધરાવતા બિંદુવત વિદ્યુતભારોના તંત્રમાં તટસ્થ બિંદુએ તે બે વિદ્યુતભારોને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર હોય છે. તો હવે જો પરિણામી પરીક્ષણ વિદ્યુતભારને, બરાબર ધ્યાન આપજો, હું પ્રશ્ન જ વાંચવાનું ભૂલી ગયો. બે સમાન ચિહ્ન અને મૂલ્ય ધરાવતા અને એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે વિદ્યુતભારોની સાદી સંરચના માટે આ પરિણામ ચકાસો. તો સમાન ચિહ્ન એટલે બે, પહેલાં આપણે લઈશું બે ધન વીજભાર અને પેલા પરીક્ષણ વિદ્યુતભાર Q0ને મૂકીશું. પછી લઈશું બે, બરાબર, ઋણ વીજભાર, સમાન ચિહ્ન જ છે એટલે બે ઋણ વીજભાર, અને એમાં પેલા પરીક્ષણ વિદ્યુતભારને મૂકીશું. બોલ કરો એની કરતાં આકૃતિ બતાવું. તો બે સમાન ચિહ્ન અને મૂલ્ય ધરાવતા બિંદુવત વિદ્યુતભારોના તંત્રમાં તટસ્થ બિંદુએ તે બે વિદ્યુતભારોને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર હોય છે. હા, યસ. +Q તટસ્થ બિંદુ ક્યાં આવે? મધ્ય બિંદુ પર. તટસ્થ બિંદુ એટલે શું કે અહીંયા પરીક્ષણ વિદ્યુતભારને મૂકીશું ને તો આ ધન પર અપાકર્ષી બળ F1 બતાવશે અને આ ધન આની પર અપાકર્ષી બળ F2 બતાવશે. બંનેના મૂલ્યો સરખા, બંનેથી અંતરો સરખા. આથી N એ ન્યુટ્રલ પોઈન્ટ, મતલબ કે ત્યાં પરિણામી બળ શૂન્ય મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ સ્થિતિમાં તમે
બંને ધન વિદ્યુતભારોના કિસ્સામાં રેખા પર જ સૂક્ષ્મ સ્થાનાંતર કરાવો. રેખા પર મતલબ કે આની અક્ષ પર જ સૂક્ષ્મ સ્થાનાંતર આપો. ચાલો મેં આપ્યું, બરાબર. આ સૂક્ષ્મ સ્થાનાંતર આપ્યું તો શું થશે? આની નજીક આવી ગયો તો આનો અપાકર્ષી બળ વધી જશે. આનાથી દૂર ગયો, આનો અપાકર્ષી બળ ઘટી જશે. તો પરિણામી બળ એફ નેટ ડાબી તરફ આવશે. જો એને ડાબી તરફ સ્થાનાંતર આપો તો આનો અપાકર્ષી બળ વધી જતાં પરિણામી બળ જમણી તરફ મળશે. ઓ તારી, જબરજસ્ત! આપણો આ જે વિદ્યુતભાર છે એ શું કરશે? જો સ્થાનાંતર સૂક્ષ્મ હશે તો જ, કાન ખોલીને સાંભળજો, નીટવાળા, પૂછાયેલો ક્વેશ્ચન છે. જો એક્સ સૂક્ષ્મ હશે તો જ એ સરળાવર્ત ગતિ કરશે. કઈ ગતિ કરશે? સરળાવર્ત ગતિ કરશે. અને આ બળો કયા બળો બની જશે? પુનઃસ્થાપક બળ બનશે. તો ઇટ મે બી પોસિબલ કે સંતુલન છે, કારણ કે પુનઃસ્થાપક બળો મળે છે. પણ મિત્રો, જો હું આ રેખા પર લઉં તો, આની પર લઉં તો ક્યુ નોટ વિદ્યુતભાર જ્યારે અહીંયા જશે તો આ ધન વડે ધન પર અપાકર્ષી, આ ધન વડે ધન પર અપાકર્ષી, પરિણામી બળ ઉપર મળશે. JEE મેઇન 2013 ક્વેશ્ચન, એમાં આવું જ હતું સેમ, કે આ બળ કોના સમપ્રમાણમાં છે એવું પૂછેલું હતું. વિચારો, તમે ચોપડીને જેટલી સારી રીતે NCERT તૈયાર કરો ને, JEE ને બધું કંઈ છે નહીં, ટેક્સ્ટબુક બરાબર જોજો. આ દાખલો છે જ, કેટલી બધી બાબતો આપી. 4 MCQ તમને જોવા મળે, 4 MCQ, બરાબર. કે જો આ બંને ધન છે, જો અક્ષ પર જ સૂક્ષ્મ સ્થાનાંતર આપીએ તો સરળ આવર્ત ગતિ, મોટું સ્થાનાંતર આપીએ આવર્ત ગતિ. કઈ ગતિ? આવર્ત ગતિ. સૂક્ષ્મ સ્થાનાંતર, સરળ આવર્ત ગતિ. અને આ બે વિદ્યુતભારોને જોડતા રેખાખંડના લંબ દ્વિભાજક પર સ્થાનાંતર આપીએ તો આ કિસ્સામાં સ્થાયી સંતુલન મળશે નહીં. વિદ્યુતભાર જાય, પાછો આવે નહીં. હવે જો મેં શું લખ્યું છે વાંચી લે, તો કે આકૃતિ પરથી આવું પુનઃસ્થાપક બળ માત્ર આ રેખા પર જ મળે છે, પરંતુ આ સિવાયની દિશાઓમાં સ્થાનાંતર આપતા કોઈ પુનઃસ્થાપક બળ મળતું નથી. આમ પરીક્ષણ વિદ્યુતભારનું સંતુલન સ્થાયી નથી. પણ જો બંને વિદ્યુતભારો ઋણ હોય, બંને વિદ્યુતભારો શું હોય? ઋણ હોય. તો જરા ચેક કરજો. આ વખતે વિષુવ રેખા પર અથવા વિષુવરેખીય સમતલ પર જો હું Q0 ને y જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપું તો બરાબર જોજો, ઋણ વડે ધન પર આકર્ષી, ઋણ વડે ધન પર આકર્ષી, પરિણામી બળ બરાબર આ લંબ દ્વિભાજક પર મળશે, કારણ કે આ બંને બળો સમાન મૂલ્યના હશે. તો પરિણામી બળ આમ મળશે. અર્થાત અહીં પણ જો y સૂક્ષ્મ હશે તો આનું સરળ આવર્ત ગતિ જોવા મળશે, y મોટું હશે તો માત્ર આવર્ત ગતિ જોવા મળશે. પણ આવું પુનઃસ્થાપક બળ માત્ર વિષુવરેખા પર જ જોવા મળશે, અન્ય કોઈ દિશામાં નહીં. દાખલા તરીકે આને તમે ચલિત કરો, અહીંયા લઈ જાઓ તો શું થશે મિત્રો? આનું આકર્ષી બળ વધી જશે, આનું આકર્ષી ઘટી જશે. આ ઋણ છે, આ ધન છે. પરીક્ષણ વિદ્યુતભારને આપણે હંમેશા ધન લઈએ છીએ. તો ઋણ વડે ધન પર આકર્ષી બળ, બરાબર, આનાથી અંતર વધી જતાં ઓછું થઈ જશે તો એફ નેટ ફોર્સ આમ લાગશે. મતલબ કે હવે પોતાના મૂળ સ્થાન તરફ લઈ જતું કોઈ બળ જોવા મળશે નહીં. સિમિલરલી આ બાજુ તમે લઈ જશો તો એફ નેટ ફોર્સ આમ લાગશે. તો સ્થાયી સંતુલન બધી દિશામાંનું હોવું જોઈએ. તો અહીંયા આ કિસ્સામાં પણ તમે કહી શકશો કે પરીક્ષણ વિદ્યુતભારનું સંતુલન સ્થાયી નથી. હા, આવું માત્ર સંતુલન વિષુવરેખીય સમતલ પૂરતું મળી શકશે, બરાબર. ક્યારે? કેમ કે પુનઃસ્થાપક બળ મળે છે. જો અવમંદિત દોલનો થશે તો ધીમે 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 દોલનો ઘટતા જાય અને ફરી પાછો એ ન્યુટ્રલ પોઈન્ટ પર ગોઠવાઈ જશે. સંતુલન સ્થાયી મળશે, પણ એક જ દિશામાં મળશે, અન્ય દિશાઓમાં આવું સંતુલન જોવા મળતું નથી. તો આની સાથે આપણે પહેલું ચેપ્ટર NCERTના તમામ દાખલાઓ સહિત મેં કમ્પ્લીટ કર્યું છે. મને જરૂરી લાગે એટલે આ બે પ્રોબ્લેમ મૂક્યા છે. એકચ્યુઅલી આ પ્રોબ્લેમ શિક્ષકના પ્રોબ્લેમ છે. એક ખૂબ સારા શિક્ષકે મને આ મોકલાવેલા પ્રોબ્લેમ હતા. તો જોઈએ, મને સારા લાગ્યા એટલે મેં તમને કીધું કે ઇન સર્ટેન રિજિયન, ઇંગ્લિશમાં જ આજે ભણી, મારે અનુવાદ નથી કરવો એને, મતલબ લખવો નથી, ગુજરાતી કરું છું. ઇન સર્ટેન રિજિયન ઓફ સ્પેસ
Electric field is given by vector E is equal to x plus y I cap minus 2x square j cap plus 2y k cap ન્યૂટન પર કુલમ. ઓ તારી જબરજસ્ત વેરિયેબલ ક્ષેત્ર આપેલું છે. કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર વડે આપવામાં આવેલું છે. કેલ્ક્યુલેટ ધ ઇલેક્ટ્રિક ફ્લક્સ પાસિંગ થ્રુ region bounded by lines x is equal to 1 meter, x is equal to 3 meter, z is equal to 1 meter and z is equal to 3 meter in Newton meter square per coulomb is. તો x બરાબર 1 મીટર, x બરાબર 3 મીટર, z બરાબર 1 મીટર અને z બરાબર 3 મીટર આવી ચાર રેખાઓ દ્વારા બનતા સરફેસ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, રંગીન આકૃતિ મેં બતાવી છે. આ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. ચલો, એક્સ બરાબર એક રેખા ક્યાં હોય ખબર ને? એક્સ અક્ષને લંબ હોય. આ એક્સ બરાબર 3 રેખા. આ આપણી ઝેડ બરાબર એક રેખા જે ઝેડ અક્ષને લંબ હોય. આ ઝેડ બરાબર 3 રેખા. તો આ ચાર રેખાઓથી બનતો આ જે ભાગ છે ચોરસ વિભાગ, જે મેં આકૃતિમાં બતાવ્યો છે, આ ચોરસ વિભાગ એની લંબાઈ પણ 2 એકમ, પહોળાઈ પણ 2 એકમ. તો એનું ક્ષેત્રફળ 4 મીટર સ્ક્વેર થશે, 2 ગુણ્યા 2. પણ હું ડાયરેક્ટ ન લખી શકું. એનું કારણ કે મારું ક્ષેત્ર કેવું છે? વેરિયેબલ છે. હવે તમે જોઈ શકો કે એક્ઝેક્ટ સમતલ હોય ને, એક્ઝેક્ટ સમતલ, તો એક્ઝેક્ટ સમતલ માટે વાયયામ શૂન્ય થાય. આ સમતલ માટે વાયયામ શૂન્ય થાય. તો આપણું જે ક્ષેત્રનું સૂત્ર હતું ને, હિયર એટલે કે અહીં જે ક્ષેત્રનું સૂત્ર છે, તો એમાં એક્ઝેક્ટ પ્લેન માટે, એક્ઝેક્ટ સમતલ માટે વાયયામ 0 થાય. તો આપણું સમીકરણ કેટલું મસ્ત થઈ ગયું, એક્સના સ્વરૂપનું બની ગયું. હવે અહીંયા 2 રીતે સંકલન થાય, પણ મેં આખા પૃષ્ઠને એક નાના વિભાગમાં વહેંચી નાખ્યું છે. ડીએક્સ જેની પહોળાઈ છે, લંબાઈ છે, અને ડીઝેડ પહોળાઈ છે. આવા સૂક્ષ્મ વિભાગમાં મેં વહેંચેલું છે. અહીં વિદ્યાર્થી મિત્રો આમ પણ વિચારી શકે કે આમાં કોઈ ઝેડ તો છે જ નહીં, તો ઝેડ આમ કેવો થઈ જાય? અચળ. એટલે વિદ્યાર્થી મિત્રો આવું પણ વિચારી શકે કે આખા પૃષ્ઠને ડીએક્સ જેટલી લંબાઈ, ડીએક્સ જેટલી સૂક્ષ્મ પહોળાઈ અને 2 જેટલી લંબાઈના નાની નાની પટ્ટીઓમાં વિભાજિત કરી. બંને રીતથી જવાબ આવશે. પણ મેં ચોરસ પૃષ્ઠખંડને ડીએક્સ સૂક્ષ્મ લંબાઈ, ડીઝેડ સૂક્ષ્મ પહોળાઈમાં વિભાજિત કર્યું. હવે ક્ષેત્રફળનો સદિશ હંમેશા સપાટીને લંબ હશે. તો આ સપાટીને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ એક્ઝેક્ટ સમતલને લંબ કોણ? વાય અક્ષ. તો આનું ક્ષેત્રફળ શું આવશે? ડીએક્સ ડીઝેડ જે કેપ. ડીએક્સ ડીઝેડ જે કેપ. તો phi ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, સરફેસ ઇન્ટિગ્રેશન વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીએ. ચલો, વેક્ટર ઈ, વેક્ટર ડીએ. અદિશ ગુણાકાર તમને આવડે છે. આઈ ડોટ જે 0 પણ જે ડોટ જે 1, મતલબ કે -2x સ્ક્વેર ડીએક્સ ડીઝેડ. મિત્રો 2 વેરિયેબલ છે, તો આપણે એક સંકલન મેં શીખવ્યું છે આગળ, -2ને આગળ લઈ એક્સની ફેમિલીને એક્સ સાથે અને ઝેડની ફેમિલીને ઝેડ સાથે. મતલબ કે અહીંયા જે પૃષ્ઠ સંકલન છે ને, એસ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ એક્સ એન્ડ ઝેડ ઇન્ટિગ્રલ્સ. એ એક્સ અક્ષ પર અને ઝેડ અક્ષ પરના ઇન્ટિગ્રલમાં એને આપણે ફેરવી શકીએ. ચાલો, ઝેડ મારો કંઈ છે નહીં તો 1 લખીશું. ચાલો, એક્સ સ્ક્વેર તો x³/3 અને આ 1dz એટલે ઝેડ. સંકલનની લિમિટ તમે જુઓ તો 1 થી શરૂ થશે એક્સ અક્ષ પર 3 સુધી અને ઝેડ અક્ષ પર 1 થી શરૂ થશે 3 સુધી. આમ સાદુરૂપ આપી દો તમે જરૂરી, તો તમારો આન્સર આવશે -30.7, 34.7 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો આને આ રીતે દાખલો થાય. બીજો દાખલો પણ ખૂબ સરસ છે, ગૂંચવવાનો પૂરતો પ્રયત્ન લેખકે કરેલો છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ધ રિજિયન ઓફ સ્પેસ બાઉન્ડેડ બાય અ સ્ફિયર ઓફ રેડિયસ R with center at origin and outside are given vector E is equal to xi cap plus yj cap plus zk cap, x square plus y square plus z square less than or equal to r square, and vector E is equal to r cube divided by x square plus y square plus z square raised to 3/2
into xi cap plus yj cap plus zk cap, where x square plus y square plus z square greater than or equal to r square. The charge capital Q in the whole region is directly proportional to. તો JEEમાં આ ક્વેશ્ચન આવેલો હતો, આના જેવો જૂના સિલેબસમાં બોર્ડમાં આ દાખલો આવતો. અહીંયા તમારે એવું કીધું છે, સમજાવો કે આપણો આ ઉગમ બિંદુ, આ એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ, અને આવું એક કેપિટલ આર ત્રિજ્યાનું આપણે ગોળાકાર પૃષ્ઠ લીધું છે. કેપિટલ આર ત્રિજ્યાનું શું લીધું છે? ગોળાકાર પૃષ્ઠ. હવે આ પૃષ્ઠની અંદરનું ક્ષેત્ર આ સમીકરણ દ્વારા અપાય કે જો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર શું થશે? તો તમે જોઈ શકો કે આ વેક્ટર આર એટલે જ વેક્ટર આર એટલે આ પી બિંદુ છે. પી બિંદુના યામ એક્સ વાય ઝેડ હોય તો વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ કેપ વાયજે કેપ પ્લસ ઝેડ કે કેપ લખાય. તો આર સ્ક્વેર બરાબર શું લખશો? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. હવે જો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર લેસ ધેન આર સ્ક્વેર હોય ઓર ઇક્વલ ટુ આર સ્ક્વેર હોય તો આ સૂત્ર વાપરવાનું, અને બહારનો વિસ્તાર હોય એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર સ્ક્વેર હોય તો આ સૂત્ર વાપરવાનું. પણ મિત્રો આ જાણી જોઈને આ છે ને બદમાશ છે. કોણ? ક્વેશ્ચન પૂછનારો. તમે સપાટી પર છે ને કોઈ પણ સૂત્ર વાપરી શકો છો ને, લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે. સપાટી માટે તમે છે ને એક કામ કરો, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર મૂકી દીધા અહીંયા આર સ્ક્વેર. તો આર સ્ક્વેર એસ ટુ 3/2 શું થશે? આર સ્ક્વેર એસ ટુ 3/2 શું થશે? આર ક્યુબ. તો આર ક્યુબ કટ થઈ જશે એટલે સમીકરણ બંને સરખા થઈ જશે. તો આપણે શું કર્યું? આ ગૌસિયન પૃષ્ઠ લીધું. આ ગૌસિયન પૃષ્ઠને નાના ખંડોમાં વિભાજિત કર્યા. આવો એક ખંડને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ વેક્ટર ડીએ લખો કે ડીએસ લખો. તો વેક્ટર ડીએ અથવા વેક્ટર ડીએસ સપાટીને લંબ મળશે. બીજું, ઉગમ બિંદુની સાપેક્ષે આ પી બિંદુનો સ્થાન સદિશ વેક્ટર આર છે અને એની દિશામાંનો એકમ સદિશ આર કેપ છે. તો તમને કોઈ એમ પૂછે કે ઈની દિશા અથવા વેક્ટર ડીએની દિશા કઈ દિશામાં છે? તો તમે શું કહેશો? આર કેપની દિશામાં છે. સરસ. આથી આર કેપ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર અપોન આર, એક્સઆઈ કેપ પ્લસ વાયજે કેપ પ્લસ ઝેડ કે કેપ અપોન આર. ચાલો, માટે વેક્ટર ડીએ ઇઝ ઇક્વલ ટુ ડીએ આર કેપ થશે. ચાલો, આર કેપની મેં કિંમત મૂકી દીધી. હવે આપેલ ગોળા માટે તમે સપાટી પર જ્યારે પણ આપેલ ગોળાકાર પૃષ્ઠ માટે સપાટી પર તમારું સૂત્ર આવું બને છે, મેં સમજાવ્યું હમણાં, કારણ કે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર આર સ્ક્વેર થાય છે. બરાબર? તો કોઈ પણ ઇક્વેશનમાં તમે કિંમત મૂકો. હવે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ બરાબર સરફેસ ઇન્ટિગ્રલ ઓફ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીએ. ચાલો, વેક્ટર ઈની કિંમત મૂકી, વેક્ટર ડીએની કિંમત મૂકી. મિત્રો, અદિશ ગુણાકાર આવડે છે. એક્સ એક્સ ઘટકનો ગુણાકાર વત્તા વાય ઘટકનો ગુણાકાર વત્તા ઝેડ ઘટકનો ગુણાકાર. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર કમ્પ્લીટ. આર અચળ હતા, બહાર લીધા. પણ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર એટલે તો આર સ્ક્વેર, એને પણ બહાર લઈ લો. તો આર સ્ક્વેર ડિવાઇડેડ બાય આર એટલે આર થઈ જશે. હવે ઇન્ટિગ્રેશન ડીએ મતલબ ડીએ જેવા નાના ક્ષેત્રફળોનો સરવાળો. ડીએ જેવા નાના ક્ષેત્રફળનો સરવાળો એટલે જ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr સ્ક્વેર. સરસ. તો 4πr ક્યુબ એ આપણું ફ્લક્સ મળ્યું. પણ ગોસનો નિયમ, ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઘેરાવતો વિદ્યુત ભાર છેદમાં એપ્સિલોન નોટ. તો ક્યુ અપોન એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ 4πr ક્યુબ. માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 4π એપ્સિલોન નોટ આર ક્યુબ. મતલબ કે આપણો વિદ્યુત ભાર ક્યુ ઇઝ પ્રોપોર્શનલ ટુ આર ક્યુબ. તો સાચો ઓપ્શન શું હશે? સી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું ચેપ્ટર, સિમિલરલી બીજું ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટનું ચેપ્ટર ગણાય. જેટલું તમારું નીટ હતું, જે JEE હતું કે બોર્ડ હતું, મેં મેક્સિમમ પાસાઓને આપણા આ લેક્ચરમાં મેં આવરી લીધા છે. થોડું બાકી છે JEE કે નીટ માટે, તમે થોડું બાકી, અને એ જાતે પણ તમે પ્રેક્ટિસથી કદાચ તમને આવડી પણ જાય. પણ હા, જે તમને ન આવડે એવું હોય ને એ બધી જ બાબતો મેં અહીંયા કવર કરી છે. ખૂબ મહેનતથી આ કાર્ય કર્યું છે મેં. તેમ છતાં એક બાબત જોવા મળે છે, જો કે એને હું બહુ ગણતો નથી,
કે ઘણા વિદ્યાર્થી મિત્રો, ઘણા તો નહીં પણ એકાદ બે એવા વિદ્યાર્થી મિત્રો છે કે જેવો વિડીયો અપલોડ થાય કે એની 2 સેકન્ડની અંદર તો ભાઈ જજમેન્ટ આપી દે. કયું જજમેન્ટ આપી દે? ડાઉન થમ. ક્યાં તો એને ફિઝિક્સ આવડતું જ નહીં હશે અથવા ગુજરાતી ન આવડતું હોય, એ ડાંગી હોઈ શકે. બાકી આટલી સરળ ભાષામાં જે ફિઝિક્સ હું તમને યુટ્યુબના માધ્યમથી આપી રહ્યો છું, જેને હું એમ કહેતો હતો એક સમયે કે આવા ઇલેક્ટ્રોસ્ટેટના ચેપ્ટર્સ એને મારે બોર્ડ પર જ ભણાવવા પડે, ફિઝિકલ મારું એક્ઝિસ્ટન્સ હોવું જોઈએ. પણ તેમ છતાં પૂરતો મેં પ્રયત્ન કર્યો છે. ઘણા સારા વિદ્યાર્થીઓ તેમજ ઘણા શિક્ષકોએ પણ એપ્રિશિએશન કર્યું છે કે ના સર બરાબર તમે ભણાવ્યું છે. તેવા વિદ્યાર્થીને જેને મનદુખ થયું હોય, જે ડાઉન થમ કરતા હોય, કોઈ મારાથી પ્રોબ્લેમ હોય તો એની ક્ષમા યાચના ચાહું છું. અધરવાઇઝ કોઈ લેંગ્વેજમાં તમને પ્રોબ્લેમ હોય તો ભાઈ મને ગુજરાતીમાં જ ભણાવતા આવડતું છે, બરાબર, તમારી ડાંગી ભાષામાં મને આવડતું નથી, તો તમારો જે ડાઉન થમ મને મળે છે તો એ ડાંગી અથવા જે તમારી ભાષા છે એ મુજબ ન મળતું હોય તો એ મને માફ કરજો. ચાલો વધારે વાત નથી કરતો, પણ આમાંથી છેલ્લા 2 દાખલા તમારે JEE નીટની નોટમાં લખવાના. બાકીના દાખલાઓ તમારે GSEB આપણે જે ગુજરાત બોર્ડની નોટમાં છે તેમાં લખી દેવા, બરાબર. તમારા કોઈ ડાઉટ્સ હોય ચેપ્ટરને લગતા તો એ માટે તમે મને ફોન કરી શકો છો, મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું ચોક્કસથી તમને જવાબ આપીશ. ભગવાન તમને ખૂબ ખુશ રાખે અને તમારું જે ભવિષ્ય છે એને ખૂબ જ ઉજ્જવળ બનાવે. તમને ખૂબ સારી કારકિર્દી ભગવાન આપે, બસ એવી જ એમની પાસે હું માંગણી કરું છું. God bless you. Goodbye and take care.